કે યુવા કલાકારો મેં પહેલાંય કીધું ને ઘણા છે, સારું ગાય, બધાય સારું ગાય, પણ આ તો સાધુનું સંતાન છે ને એમાં સંતવાણી પણ એવી કરે સાહેબ, આશ્રમમાં સાધુડા પણ એને આશીર્વાદ એટલા આપે અને અત્યારના યુવા વર્ગ પણ એટલો ચાહતો હોય એવી કલા અમુક કલાકારોને જ આપી છે મા ભગવતીને. એમાંથી આ ગોપાલ સાધુ છે. હા, નગર એક સ્કૂલમાં છે ને એક છોકરીએ ફરિયાદ કરી, સર આખી સ્કૂલના છોકરા મને ફૈબા ફૈબા કહે. તો કે હે, તો કે આ, તો કે એક જ છોકરો જો ખૂણામાં બેઠો ને એ જ મને એક નથી ચીડવતો, બાકી આ બધાય છોકરા છે ને મને ફૈબા કહે. એટલે સાહેબે કીધું કે ઉભો થા, તું એક સારો છોકરો છે, મારા ક્લાસમાં એક છોકરો તો સારો છે. એટલે ઊભો કર્યો, એટલે આ બધા ફૈબા કે તું એક જ નથી બોલતો, તું બહુ ડાયો છે, તું કેમ નથી એમ કહેતો. ત્યારે ઓલા છોકરાએ જવાબ આપ્યો કે હું તો ફુવા છું ને. હા, અમુક અમુક બાળકોની બહુ અને બહેનોમાંથી પણ તર્ક બુદ્ધિ બહુ મળ્યો. હા, આપણે એમ કે ને, અને બહેનો તો ભોળા છે જ, પણ આપણે પુરુષોય બહુ ભોળા છે પાછા. હા, એક બેને હમણાં ફેસબુક ઉપર મેસેજ મૂક્યો હતો, મને ઊંઘ નથી આવતી. મને ઊંઘ નથી આવતી, મેસેજ મૂક્યો. એટલે એમાંથી જેટલા ફેસબુક ઉપર ફ્રેન્ડ હતા ને એ બધા કોમેન્ટ કરતા હતા, આમની નામ કરો તો ઊંઘ થઈ આવી જશે, આમની નામ યોગા કરો તો ઊંઘ આવી જશે. સવાર સુધી કોમેન્ટમાં બધાએ સલાહ આપી. એ બેન તો 9:30 સુઈ ગયા હતા. આ પુરુષો કેટલા ભોળાય છે વિચાર તો કરો. હા, સલાહ આપે, બહુ મફતમાં સલાહ. બેન આમની નામ કરો તો ઊંઘ આવી જાય. આ બેન 9:30 સુઈ ગયા હતા. હા, હા, એક 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 ભાઈ તો છે ને રોજ સવારમાં જાગે અને રોજ સવારમાં ટેરેસ ઉપર જાય, ધાબા ઉપર જાય, ધાબા ઉપર જઈ અને ચકલાને ચણ નાખવા જાય. રોજનો ક્રમ. એક દિવસ એવું બન્યું કે લગભગ 5-6 વાર ઉપર ગયા ધાબા ઉપર. ઉપર જઈને નીચે આવે, ઉપર જઈને નીચે, એટલે ઘરવાળી જોઈ ગઈ. એ ગોચું અહીંયા તો એ કે તું જે ચકલાને ચણ નાખવા જાશો ને એ મને ખબર છે, હવે જાતો નહીં, પિયર ગઈ છે. હા, અમુક અમુક ને બાના જોઈએ પુરુષોને સાહેબ. હા, ચણ નાખવાનું તો બાનું હતું, બાકી દર્શન જેઠાલાલ ઘણા હોય જ. હા, કારણ કે આમાંથી લગભગ એમ કે 80% તો જેઠાલાલ હોય જ, કારણ કે બબીતાજીને હા, બહુ મજા છે. મારા એક બે મિત્ર છે ને એની ઘરવાળી હમણાં મને કીધું, મને કે હિતેશભાઈ આ તમારા ભાઈને ક્યારેક ડાયરામાં લઈ જાઓ કંઈક સુધરે. મેં કીધું ક્યાં, કેમ બગડી ગયા? મને કે આ હિતેશભાઈ બહુ બગડી ગયા. મેં કીધું તો વાસ નો આવે? મને કે એમ નહીં, આમ બગડી ગયા હિતેશભાઈ, ડાયરામાં લઈ જાઓ બહુ. ઈ કે હમણાં તો. મેં કીધું શું થયું ભાભી, વાત તો કરો. મને કે હિતેશભાઈ હમણાં બરોડાથી મારી બેનપણી આવેલી. તો મેં કીધું શું થયું? મને કે પછી સોફા ઉપર અમે બે વાતો મંડાણી ને, ત્યાં એને નોકરીનો સમય હતો જવાનો, તો નોકરીએ ન ગયા ને મારી બાજુમાં સોફા ઉપર આવીને બેસી ગયા ને મારી બેનપણી સાથે એટલી વાતો મંડાણા ને, અને મેં રસોડામાં કુકરમાં દાળ બાફવા મૂકેલી. તો મને શું કઈ ખબર? મેં કે શું? એ કે જા જાય કે રસોડામાં દાળ છે ને બળી જશે, જા ઊભી થા, રસોડામાં દાળ છે ને બળી જશે. મેં કીધું પછી તમે શું કીધું? પછી એ કે હિતેશભાઈ મેં એને કીધું મારી દાળ ભલે બળી જાય, તારી બફાવા નહીં દઉં. હા, અમુક અમુક હાસ્ય તમારા મારા જીવનમાં નીકળે સાહેબ, બહુ મજા છે. એટલે બહેનોમાં તર્ક બુદ્ધિ બહુ હોય. પણ અત્યારના યુવાનો, જો અત્યારના યુવાને તો બહુ સારું છે. અને ખરેખર હું તો એકવાર એક ધન્યવાદ આપું છું આ હેપી ગ્રુપને. હા, કે સાહેબ આવા કલાકારોને બોલાવી અને ભજનનો આનંદ માણે. બાકી આને આ પ્રેમેટમાં મુંબઈથી ઓર્કેસ્ટ્રા પણ બોલાવી શકે, પણ એ વિચાર ન આવ્યો. શું કામ? કે હજી એનામાં સંસ્કૃતિ છે ભારત દેશની, કે આપણે ઓર્કેસ્ટ્રા ન કરાય, આપણે ડાયરો જ કરાય, આપણે ભારત વર્ષના સંતાન છીએ. હા, એટલે મારા ખૂબ ખૂબ અભિનંદન છે હેપી ગ્રુપને સાહેબ. અને બહુ સારી સેવા કરે. અને આ પક્ષીઓ સાહેબ જાત જાતના ન જોયા હોય તો હા, આ આજુબાજુનું ગામવાળાએ ન જોયા દર્શન કરજો સાહેબ. કેટલી જાતના તો પોપટ છે. હા, અને પોપટ મને ગમે. પોપટ ગમે, પણ અમુક અમુક છોકરા અત્યારે એવા વાળ કરે ને, મોલ હોય ગયો આપડે. મને તો વાળ જોઈને ઈર્ષા થાય, પણ એમ ઈર્ષા નથી થતી. શું કામ ઈર્ષા થાય ખબર? અમુક અમુક વાળ અહીંથી આમ કાઢી નાખે, ઉપર ખાલી કૂકો રાખે, ને આમાં પાછા 3 કલર કરે, પીળો, લાલ અને લીલો. હવે આપણને એમ થાય કે ઓલો પોપટ
રસ કાઢવાના શીશોડામાં નો સિપાઈ ગયો હોય ને થઈ ગયો એવા વાળ થઈ ગયા હોય. હા, એવી એવી ફેશન સાહેબ. હા, અને મારે હમણાં છે ને મારા 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 સંબંધી સુરત આવ્યા હતા કાઠિયાવાડમાંથી, એટલે હું એને લઈ ગયો બધે કાલે સુરત ફેરવવા. તો ગાર્ડનમાં લઈ ગયો ને તે યુવાન દીકરીઓ બધી જીન્સના પેન્ટ ફાટેલા પહેર્યા હતા, તૂટેલા પહેરે. એટલે મારા સંબંધી હતા, એની ઉંમર ઘણી હતી, એટલે મને કહે હિતેશ આ તમારા સિટીમાં તો એ કે બહુ ગરીબ લોકો છે. મેં કેમ? મને કે જો નહીં કે બિચારી દીકરીઓને પેન્ટ પહેરવાય નથી, કે ફાટેલા કેટલા છે. મેં કીધું એ ફેશન છે, એ રૂપિયાવાળાની દીકરીઓ છે. મને કે આવી ફેશન? હા, અત્યારની દીકરીઓ તૂટલા પેન્ટના પૈસા આપે છે. અને સાહેબ મારી જ્યારે એમ કહેવાય બચપન હતું ને ત્યારે અમે તૂટલા પેન્ટ ઉપર થીગડા મારવા માટે દરજી પાસે જતા હતા. શું કામ? કે આ શરીરને ઉઘાડું ન રખાય. હા, અને ખાસ કરીને એક મારી યુવાન દીકરીઓને કાયમી માટે એક મેસેજ મારો હોય કે યુવાન દીકરીને મારે કાયમી માટે એક મેસેજ ડાયરામાં હોય કે અત્યારની યુવાન દીકરીને મારે ખાલી એટલું જ કહેવું છે કે અત્યારની દીકરી છે આ યુવા દીકરી, જે બાપે જે દીકરીને મોટી કરી હોય, ભણાવી ગણાવી અને હોશિયાર કરી હોય, અને એ દીકરી સાહેબ બીજાના ભરોસે બાપને છોડી નીકળી જાય ત્યારે બાપનું હૃદય ભાંગી જાય. એટલે આજની દીકરીઓનું કાયમી માટે કહું છું કે જે દીકરી ભાગીને લગ્ન કરે છે ને એના કરતા અંતરથી જાગીને લગ્ન કરજો, કોઈ દી રોવાનો વારો નહીં આવે મારા બાપ. હા, અંદરથી જાગી જાય મારા બાપ. હા, મા બાપની હાજરીમાં એને પૂછીને આપણે લગ્ન કરવા, પિતાશ્રી મને આ પાત્ર ગમે છે. હા, તો ત્યારે એ મા બાપ ખુશ બહુ થશે. બાકી મા બાપને દુઃખી કરીને જે દીકરી લગ્ન કરે ને એ દીકરી કોઈ દી ખુશી ન થઈ શકે. કારણ કે જે દીકરી પોતાના બાપની ન થઈ શકે ને દુનિયામાં કોઈની ન થઈ શકે સાહેબ. હા, મારી ગેરંટી છે ફૂલ સાહેબ. કારણ કે સાહેબ મને દીકરી વાલી બહુ છે. પછી બધી બીજાની ભલે ગમે તે વરણની હોય, ગમે તે જ્ઞાતિની હોય, અને સાહેબ એ દીકરી સાસરે જાતી હોય ને ત્યારે ખરેખર મને આંખમાં આહુડા આવે. શું કામ? કારણ કે આ દુનિયામાં દીકરી જેટલું, એમાં ભારત દેશમાં દીકરી જેવું કોઈનું સમર્પણ જ નથી. કારણ કે સાહેબ બાપના આંગણામાં રવિ રમીન 16 વર્ષ 18 વર્ષની થઈ હોય અને પલવારમાં દીકરી બાપનું આંગણું તજી અને સાહેબ પારકું પોતાનું કરી નાખે ને સાહેબ એ આ દેશની દીકરી જ કરી શકે, બાકી આ જણ ન કરી શકે પુરુષો. હા, એટલે દીકરીને સાસરે જવું પડે. કારણ કે આ દીકરાને જ જવું પડતું. આ જાય ખરા, અમુક ઘર જમાઈ જાય, હામું હોય તો. હા, હામાં હારી પ્રોપર્ટી હોય તો ઘર જમાઈ જાય, બાકી આમ સાસરે ન જાય. કારણ કે આ દેશની દીકરી સાસરે જાય, કારણ કે એનામાં જે સમર્પણ છે. એટલે મારે ઘડીક ઘડીક આનંદ કરાવવો છે, તમને દુઃખની વાતો નથી કરવી. હા, કારણ કે જ્યાં સુધી આ સંગીતકારોને અમારે આરામ મળી જાય, ચા પાણી પી લે. અને હું તો આ વારંવાર અહીંયા બધા કાર્યક્રમમાં હોય જ છું. અને આવા કલાકારો ક્યારેક જ મળે. કારણ કે 5 દી અમારા પિનાકીન મહંતે મહેનત કરી ત્યારે આ તારીખ મળી. એટલે સાહેબ આવા કલાકારો ક્યારેક આ ગામડામાં સાંભળવા મળતા હોય. એટલે મારે તમારી વચ્ચે બહુ દિવારે નથી થવું, ઘડીક જ આ લોકોને આરામ થઈ જાય ત્યાં સુધી જ. એટલે આમ જો પ્રેમથી સાંભળજો, ઘેરે કોઈ સાંભળતું નથી. હવે તમે સાંભળજો. હા, ને આમે જો હાસ્ય તો ગમે ત્યાંથી મળે, અમારા કલાકારોમાંથી બહુ મળે. અમારે કોરોનો પૂરો થયો ને, કોરોનો પૂરો થયો ને તો એક સોસાયટીમાંથી કૂતરો ભાગ્યો. એટલે મારાથી પૂછાઈ ગયું એલા ભાઈ, મેં કૂતરાભાઈ કેમ ભાગ્યા સોસાયટી છોડીને? તમને ખાવાનું આપે આ બધાને, કેમ ભાગ્યા? મને કે યાર મારે ભાગી જવું. મેં કેમ? મને કે આ લોકડાઉન છે અને આ કલાકારોને પ્રોગ્રામ નથી મળતા, અને આખી રાત એના બંગલામાં હાર્મોનિયમ લઈને મંડાળે, અને સોસાયટી વાળાને એમ કે હું રાયડું પાડું, હવે સોસાયટી વાળા મને મારે. એટલે આ હાસ્ય તો મારા કલાકારોમાંથી મળતું હોય. પણ વાત એ કરતો, અને એમાં હું મુંબઈ પ્રોગ્રામ કરવા જતા હતા ને બધા, એમાં હું ટ્રેનમાં જતા હતા. હવે તો બધા પાસે 4 વ્હીલ થઈ ગઈ બધા, એટલે વાંધો નથી. પહેલા અમે ટ્રેનમાં જ જતા બધા. હવે ટ્રેનમાં જતા હતા ને એમાં મારા કલાકારોએ બધા આસળ કુસળ બધું ભેળ ને આન તેન ખાધું. અને એવા ભેળમાં શું એવું ભેળવાઈ ગયું તે બધાને ઇનકમિંગ ફ્રી થઈ ગયું, બધાને જુલાબ થઈ ગયો. એ શેઠના બંગલે અમે ઉતરા ત્યાં જે અમને ઉતારો આપવામાં આવ્યો, હવે ત્યાં અમને બધાને ઇન્કમ ચાલુ, બધાને જુલાબ. અમારો મેન કલાકાર પેલા ઘૂસી ગયો. એટલે હું બહાર ઉભો ગીત ગાઉં પાછો કે નથી રેવાતું, હવે નથી રેવાતું.
આ કોને કરું દલડાની વાત, તાઈ અંદર બેઠો બેઠો કે એ જે વીરા ઘડીક તો ઉભો રે મારા વીર. તમારા બેંજા વાળો હતો ને, ઇતની શક્તિ અમે દેવો. તમારા મંજીરા વાળા તને ટ્રેક્ટર ઠલવાઈ ગયું. એટલે હાસ્ય છે અમારા કલાકારો મળતું હોય. હા, પણ ખરેખર બહેનોમાંથી હાસ્ય બહુ મળે છે. હા, ને મેં અત્યારના યુવાનોને જો તમે, અત્યારની યુવાનોને કેટલી સગવડ મળી છે. આ પહેલાના સમયમાં આજથી તમે 35-40 વર્ષ પહેલા જાઓ ને તો એકાબીજા છોકરી જોવા ન જઈ શકતા, એકાબીજા છોકરાઓને ખબર ન હોય, વડીલો નક્કી કરી નાખતા, સગાઈ નક્કી કરી નાખતા, લગ્ન થાય, પરણીને આવે, ઘૂમટો ઉગાડે ત્યારે ખબર પડે કે ઓ આપણા કિસ્મત. હા, પછી જેવું હોય આખી જિંદગી કાઢી નાખતા. ત્યારે છૂટાછેડા કેસ નહોતા થતા ને હવે પસંદગી કરે ને છૂટાછેડા કેસ વધી ગયા. ને અત્યારે તો વિચાર કરો, અત્યારના યુવાનોને કેવી સગવડ મળી. અત્યારે છોકરી છોકરાનું એંગેજમેન્ટ થાય, સગાઈ થાય એટલે પહેલો ફોન, એન્ડ્રોઈડ ફોન છોકરીને છોકરો આપે. આ સિસ્ટમ થઈ ગઈ. અને પછી એવી વાતો કરતા હોય ને બે, મેં ઘણા જોયેલા. એક છોકરો તો રાતના 2 વાગે હું પ્રોગ્રામ કરી ગયો ને અમારી સોસાયટીમાં, બીજાને ઓટલે બેઠો બેઠો આમ કરીને આમ બેઠો, આમ એક શબ્દમાં અડધો કલાક કાઢી નાખ્યો. સાંભળજો, ઘણા અનુભવ થયો હોય છે. એક જ શબ્દમાં અડધો કલાક આમ કરીને આમ બેઠેલો. બોલ ને, ના તું જ બોલ, ના બકા, ના બકા તારે જોડેથી જ સાંભળવું છે, તું જ બોલ. બકા સુધી વાંધો નહીં, પછી નવો શબ્દ આવ્યો તમને મગજમાં હોય તો, બોલ ને દીકુ. આ દીકુ કોણ લાવ્યું એને ગોતું. એટલે આ દીકુ દીકરીને કહેવાય, એને ન કહેવાય. બોલ ને દીકુ. ના તું બોલતી હોય ને તો બહુ બહુ સારું લાગતું છે એ કે. ત્યારે એનો અવાજ એટલો ગમતો હોય ને. હા, ને પછી લગ્ન થઈ જાય ને 2-3 છોકરા થાય પછી શું કે ખબર, તું બોલતી જ નહીં, કૂતરી જેવી. તા પેલી કઈ તું બોલતો નહીં કૂતરા જેવા. મારા બાપને આખા ગામે સમજાવેલું કે આ ગધેડા ડોકે હીરો નહીં બાંધો, તોય બાંધો. એ તારા કરતા તો રાક્ષસ જોડે લગ્ન થયા તો સારું હતું. તો ઓઈલો કે ઈ ગાંડી બેનભાઈના લગ્ન ન થાય. કેટલા દૂર દૂરથી માગા આવતા હતા, અમેરિકા, લંડન થી. મારા બાપે ત્યાં ન પરણાવી, તારી જોડે પરણાવી. ત્યાં પેલો કઈ દૂરથી જ આવે ને, બાજુ ગામ વાળા ઓળખતા હોય. ખરેખર બેનો જ બેનો છે. હા, એટલે પતિ પત્ની છે ને બે સવારમાં પતિએ નવો શર્ટ પહેર્યો, નવો શર્ટ પહેર્યો એટલે પત્ની જોઈ, વાવ લાલ શર્ટ તમને કેટલો ફાઇન લાગતો છે. તા પેલો કે તારે માખણ લગાવવું એટલું લગાય, નવો ડ્રેસ તો નહીં લઈ દઉં. તા પેલી કે ખાલી શર્ટ જ સારો લાગે, સ્વભાવ તો કૂતરા જેવો જ છે. આ બેનો કહી દે સાહેબ, એના બહુ તર્ક બુદ્ધિ હોય. ઓલા પતિ પત્ની બે એક કથાકાર ને કથા સાંભળવા ગયા ને એટલે પૂછ્યું કે હે દાદા, કે આ પતિ પત્ની ગુજરી જાય તો કે શું બને? તો કે જો પુણ્ય કર્યું હોય તો વાંધો ન આવે, બાકી જો પત્ની ગુજરી જાય ને ચુડેલ થાય ઉપર જઈને, અને પતિ ભૂત થાય. હવે બે ગુજરી ગયા 5-5 દિના, બે ઉપર ભેગા થયા સ્વર્ગમાં. સ્વર્ગમાં ન જ હોય, નરકમાં. તા પેલી ચુડેલ બનેલી ને ઓલો ભૂત થઈ ગયેલો. તા પેલાનો આય તો કોઈ દી ન કહી શક્યો નીચે તો કે તું ચુડેલ જેવી લાગે, પણ ત્યાં હિંમત આવી ગઈ એ કે તું તો સાવ બદલી ગઈ. તા પેલી કે હું તો બદલી ગઈ પણ તમે તો એવા ને એવા જ છો હજી. એટલે એ અહીંયા ભૂતો જ હતો એમ. આ સમજાઈ જાય તો અમુક જોક્સ, હા સમજાઈ જાય તો એની કંઈક મજા છે. પણ મારે બહુ જાજો સમય નથી લેવો, અને ફરીવાર આપણે ભજન તરફ જ જવું, કારણ કે એમને માટે આપણે, કારણ કે વસૂલ કરવું છે ઠેઠ વિરમગામથી અહીં આપણે ગોપાલ સાધુ આવ્યા છે, એટલે આજ એની પાસેથી આનંદ મેળવવો છે. અમે તો સુરતના કલાકારો અવારનવાર અહીં સાંભળવા મળતા હોય, પણ અવા હિરલા ક્યારેક ક્યારેક હાથમાં આવે એટલે અવા હિરલાને ઘડીકમાં જવા ન દેવાય, અને ફરીવાર પાછા ભજનમાં જવું છે. અને ફરીવાર મારે ગોપાલ સાધુને વિનંતી કરવી છે કે આ જે કોઈ બધાના બહેનો, માતાઓ, યુવાનો, વડીલોની જે કંઈ
અને કોઈ ભજન સાંભળવું હોય તો કહેજો. ગોપાલ સાધુ ઓલ રાઉન્ડર, જેની પાસે કોઈ વસ્તુ ન હોય ન બની શકે સાહેબ. હા, તમામ મસાલા જેને આપ્યા હોય ઈશ્વરે, એવો કલાકાર છે. એટલે કોઈને ભજનની ફરમાઈશ હોય એ પણ કહેજો. અને બાકી તો હિન્દી સોંગ તો ગાય જ છે, યુવાનોને આનંદ કરાવે જ છે. હા, અને હિન્દી સોંગમાં આવે મજા, પણ સમજાય તો. હા, અમુક અમુકને સમજાય ને. હમણાં એક પ્રોગ્રામમાં હું ગયો ને, આ ગામડામાં જ ગયો હતો, તો એક હાવ ફૂલ ચાર્જિંગમાં મને કહે હિતેશ પ્રજાપતિ, એ કે ઓલું ઓલું ઓલો ઓલા 10 ખમણ એ ફરમાઈશ કરો. એટલે મેં કીધું 10 ખમણ નહીં, મેં કીધું. હા, અમુક અમુક તો એવી ફરમાઈશ કરતા હોય ને, આ ફૂલ ચાર્જિંગ કરી જાય ને. મને કે 16 વર્ષ की बाली उम्र को सलाम. એટલે એ સલામ જ હોય. હવે એ રહેવા દે ને સલામ. આવા કંઈક ભજન સાંભળી લે ને, એટલે એવા ભજનમાં જ આવું છે. અને ફરીવાર મારે ગોપાલ સાધુને વિનંતી કરવી છે, આવે અને બેઠા એટલા જોરદાર તાળી વધાઈ લો. બેઠા એટલા અને ફરીવાર આપણે હતા એમ રાતે બા મુજબ પાછા ભજનમાં ભળીએ. આવે ગોપાલ સાધુ.